જેને જેને તકલીફ છે આમ આદમી પાર્ટી થી, જેને જેને તકલીફ છે મયુર સાકરિયા થી, એને કહીએ છીએ ડંકાની ચોટ પર 2027 માં મયુર સાકરિયા ખંભે બેહીને વિધાનસભામાં આવે છે। અહીંયાનો જે ધારાસભ્ય છે એ પણ એવું સમજે છે અમે ગુલામ બનાવીશું તમારી તાકાતથી, તમારી તાનાશાહીથી અને તમારી ચાપલૂસી કરનારા, ખાખી વર્દીને બદનામ કરનારા બે પોલીસ વાળાની દાદાગીરીથી મયુર સાકરિયા દબાશે, તમારી તાકાતથી મયુર સાકરિયા દબાશે। અરે કમર કસી લેજો, માય કાંગલાવ, તમારામાં તાકાત હોય અજમાવી લેજો। એનો ભાઈ બનીને આગળ ઢાલ બનીને ઊભો છું। હવે કોણ નામ લે મયુર સાકરિયાનું એ પણ જોઈએ છીએ। खूब प्रयत्नों કર્યા દબાવવા ધમકાવવાના આ વિસ્તારને, ક્યાંક ને ક્યાંક જ્ઞાતિઓના ઝેર રેડવામાં આવ્યા, ક્યાંક ને ક્યાંક સમાજના વાડા પાડવામાં આવ્યા। જ્યારે અમારા ખેડૂતોને જરૂર હતી ત્યારે અહીંયાના ધારાસભ્ય ક્યારેય ઊભા નથી રહ્યા ખેડૂતોની પડખે, ક્યારેય ખેડૂતોની સંભાળ લીધી નથી। આજે ખરેખર તમે મજબૂતાઈથી લડો છો, ખરેખર તમારા લોકપ્રેમ છે, તમને ભારત માતા કી જય, જવાન જય જવાન। આજે અહીંયા મંચસ પર બિરાજમાન તમામ મહાનુભાવો, મારા મોટા ભાઈ, નાના ભાઈ સમાન આપ સૌનો પરિચય ભાઈ વિક્રમ દાદાએ આપ્યો, રમેશભાઈએ આપ્યો, મારી પહેલા આવેલા વક્તાઓએ આપ્યો। વધારે વિશેષ એમાં કાંઈ સમય નથી આપવો, પણ આજે ખાસ કરી અને રાતના 11 વાગ્યા છે અને જે દૂર દૂર સુધી આપ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો, ત્યારે ખાસ કરીને પરિવર્તનની લડાઈમાં હું રાજુ કરપડા નતમસ્તક વંદન સાથે આપનું સ્વાગત કરું છું। અહીંયા ખાસ કરી અને આજની જે સભાનું આયોજન થયું, આમ દૂર નજર પૂગે ત્યાં સુધી લોકો બેઠા છે, પાછળ અંધારું આવે ત્યાં સુધી બહેનો બેઠા છે, આ બાજુ રોડ પર એટલા બધા મોટી સંખ્યામાં યુવાનો બેઠા છે। ખાસ કરીને આજે આપણે મળ્યા છીએ શા માટે? બેનર આપણું છે ગુજરાત જોડો જનસભા, બેનર એ છે ગુજરાત જોડો જનસભા, આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ છે। પણ હું એ વાત કહીશ, આજે મારો ભાઈ મયુર સાકરિયા જેલમાં છે, એના સમર્થનમાં આક્રોશ સાથે આવેલા લોકો છે। બીજી એક વાત મહત્વની કરી દઉં, આજે આપણા ભાઈને જેલમાં આખી રાત નીંદર નહીં આવે, એક મિત્રતાના નાતે દાવા સાથે કહું છું, આજે આખી રાત પડખા ફરશે તો મારા સમર્થનમાં મારા પરિવારના લોકો, તમામ જ્ઞાતિના લોકો આજ ખીટલાન બોર્ડે ભેગા થયા છે। આજે જ્યારે અમે અલગ અલગ સભાઓ, જેમ વિક્રમભાઈએ કહ્યું કે અલગ અલગ જિલ્લાઓમાં ખૂબ સભાઓ થાય છે, દરેક જગ્યાએથી લોકોનો આગ્રહ હોય કે તમે અહીંયા આવજો, અમારે અહીંયા 1000 માણા ભેગું થાય, 2000 માણા ભેગું થશે, 1500 માણાનું સંમેલન કરવાનું છે, 1000 માણાને જોડાવાનું છે, આ બધી વાતો આવે છે। આ બધા કરતા આજે લાઈવના માધ્યમથી કહું છું, આ સંમેલનની વિશેષતા એ છે કે એક ભાઈ, બીજો ભાઈ જેલમાં છે અને એના અસંખ્ય ભાઈઓ આજે મયુર સાકરિયાના સમર્થનમાં અહીંયા ભેગા થયા છે। આવતીકાલે સવારે મારું પહેલું કામ એ હશે કે અહીંયાથી મળેલો સંદેશ, આ વિડીયો, આ ફોટા આવતીકાલે લઈ અને પહેલું કામ હું એ કરીશ કે જેલે જઈને મયુરભાઈ સાકરિયાને મળીશ। મોબાઈલથી ફોટા બતાવવા યોગ્ય નથી, ફોટા બતાવી નહીં શકાય, વિડીયો બતાવી નહીં શકાય, પણ આ વિડીયો અને આ ફોટા જે લોકોએ ખરેખર મયુરભાઈને જેલમાં રાખવા માટેનું ષડયંત્ર કર્યું છે એને ખાસ મોકલાવડાવશું। પ્રશ્નો ઘણા બધા છે। મયુરભાઈ સાકરિયાએ 13 દિવસ મહેનત કરી, આખી ટીમે, ભાઈએ રમેશભાઈએ વાત કરી એમ મહેનત કરી, અને જે તમારા બધાનો પ્રેમ હતો, આ પ્રેમના કારણે આમ તો જ્યારે ટિકિટનું નક્કી થયું ત્યારે મનસુખભાઈ, ભગુભાઈ, આ બધી ટીમ અમે એક જગ્યાએ મળેલા। મયુરભાઈ સાથેનો મારો કોઈ જૂનો પરિચય નહોતો,
ત્યાં થોડી ચર્ચા કરી, આપણને એવું લાગ્યું કે ખરેખર આમ આદમી પાર્ટીને ખેડૂતોને અને યુવાનોને જે આશા છે એ આશા મુજબ કોઈ ખરા ઉતરવાનું કામ કરશે, મયુર સાકરિયા કરશે. આપણાથી તો જે નાની એવી મદદ થતી એ કરી, પણ આમ આદમી પાર્ટીએ ખરો હીરો ગોતવાનું કામ કર્યું, મયુર સાકરિયાની ટિકિટ આપી. હવે ઘણા બધા લોકો આજે જ્યારે મયુરભાઈ જેલમાં છે ત્યારે ઘણા બધા લોકો મજા લે છે. કોઈ એવું કે ભાઈ ધારાસભ્યના કહેવાથી રાખવામાં આવે છે, કોલર પકડવામાં 300 હાથ થઈ, એ કદાચ ઇતિહાસની પહેલી ઘટના હશે. સુરેન્દ્રનગર પોલીસે આ કાંડ કર્યું છે. રમેશભાઈએ સંદેશો વાંચ્યો કે મયુરભાઈએ શું કીધું. હું મારા દિલમાં લઈને ફરું છું. મયુરભાઈને પૂછીને આવ્યો છું કયો કયો અધિકારી આમાં જવાબદાર છે. 2027 માં રાજુ કરપડા આમ આદમી પાર્ટીની સરકાર આવે છે. જેને જેને તકલીફ છે આમ આદમી પાર્ટીથી, જેને જેને તકલીફ છે મયુર સાકરિયાથી, એને કહીએ છીએ ડંકાની ચોટ પર 2027 માં મયુર સાકરિયા ખંભે બેહીને વિધાનસભામાં આવે છે. અહીંયાનો જે ધારાસભ્ય છે એ પણ એવું સમજે છે અમે ગુલામ બનાવીશું. તમારી તાકાતથી, તમારી તાનાશાહી છે અને તમારી ચાપલૂસી કરનારા, ખાખી વર્દીને બદનામ કરનારા બે પોલીસ વાળાની દાદાગીરીથી મયુર સાકરિયા દબાશે. તમારી તાકાતથી મયુર સાકરિયા દબાશે. અરે કમર કસી લેજો, માય કાંગ લાવ, તમારામાં તાકાત હોય અજમાવી લેજો. એનો ભાઈ બનીને આગળ ઢાલ બનીને ઊભો છું. હવે કોણ નામ લે છે મયુર સાકરિયાનું એ પણ જોઈએ છીએ. ખૂબ પ્રયત્નો કર્યા દબાવવા ધમકાવવાના આ વિસ્તારને. ક્યાંક ને ક્યાંક જ્ઞાતિઓના ઝેર રેડવામાં આવ્યા, ક્યાંક ને ક્યાંક સમાજના વાડા પાડવામાં આવ્યા. જ્યારે અમારા ખેડૂતોને જરૂર હતી ત્યારે અહીંયાના ધારાસભ્ય ક્યારેય ઊભા નથી રહ્યા ખેડૂતોની પડખે, ક્યારેય ખેડૂતોની સંભાળ લીધી નથી. આજે ખરેખર તમે મજબૂતાઈથી લડો છો, ખરેખર તમારા લોક પ્રેમ છે, તમને જનતા પ્રેમ કરે છે, તો મયુરભાઈ સાકરિયાને જેલમાં પુરાવાના ષડયંત્રના ભાગરૂપે જે તમે આક્રોશ પેદા કર્યો છે લોકોમાં, એની જગ્યાએ ક્યાંક ને ક્યાંક લોકોના કામ કરવા માટે આવો. અહીંયાના ઘણા પ્રશ્નો છે. ભાઈએ વાત કરી ઊભા થતાની સાથે કે પીજીવીસીએલ નો પ્રશ્ન છે. પીજીવીસીએલ ના પ્રશ્ન, ટાઈમે ટીસી ના આવવું, કનેક્શન નથી આવતું ટાઈમ પર, ખૂબ મોટું વેઇટિંગ છે. ક્યાંક ને ક્યાંક બિલ વધારાના આવે છે. જાણે ગામડા ભાંગવા આવતા હોય બારવટિયા, એવી રીતે ગામડાઓમાં પોલીસને ભેગી લઈને આવી અને ગામડું ભાંગવાનું હોય એવી રીતે ખોટા દંડ મૂકી જાય છે. મિત્રો, દરેક ગામડામાંથી યુવાનોને જાગૃત કરીશું. જે જીબી વાળા આવી અને જે ખોટે ખોટા સીન સપાટા કરે છે એને પણ એના કાયદાનું ભાન કરાવવા માટે ગામડે ગામડે યુવાનો તૈયાર કરવાના છે. હવે જ્યારે આવે ત્યારે એને પૂછવાનું જ તમારે કે પંચને સાથે લાવ્યા છો. ખરેખર નિયમ મુજબ એ લોકોએ ત્યાં પંચ રોજ કામ કરવું જોઈએ. પંચને સાથે નથી લાવ્યા તો એને કહેવાનું નીકળો ગામ બહાર. અને એના કરતા પણ વધારે, જ્યારે તમારું ટીસી બળી જાય અને જો સમયસર ટીસી ન આપે, 2 દિવસની મેક્સિમમ મુદત, 2 દિવસમાં ટીસી ન આવે એટલે અહીંયા રહેલી અમારી આખી ટીમનો સંપર્ક કરવાનો. એમાંથી કોઈનો પણ નંબર હોય એને ફોન કરજો. તેમ છતાંય ટીસી ન આવે તો તમારા ભાઈને યાદ કરજો. એ અધિકારી જીવે ત્યાં સુધી યાદ રાખે એ જવાબદારી રાજુ કરે. ક્યારે ક્યારે અહીંયા જ્યારે જરૂર પડી તો આપણે જોઈએ છીએ ટેકાના ભાવની વાતો થાય સરકારમાં. ટેકાના ભાવે મગફળી વેચવા જઈએ, ચણા વેચવા જઈએ, કપાસ વેચવા જઈએ, દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક કૌભાંડ કરવામાં આવે, ભ્રષ્ટાચાર કરવામાં આવે, લૂંટ ચલાવવામાં આવે છે. તમે જાણીએ છીએ, હું જાણું છું કે જ્યારે ટેકાના ભાવે ચણા આપવા જઈએ તો ઓલો ગ્રેડર હોય એ પૈસા લે. વજન કરવા માટે થાય અને કોથળો ખેંખેરવાના, કોથળો ઠપકારવાના પૈસા લે. ક્યાંક ને ક્યાંક પૂરી ભરતી ના આવે એને પૈસા ધરવાના. આ બધું થઈ ગયા પછી પાછું એવું કે ચા પાણીના મજૂર નહીં દેતા જઈજો. હવે જે મંડળી વાળાએ કામ રાખ્યું હોય એ મંડળી વાળો મજૂરને પૈસા ન દે, એ પૈસા આપણે દેવાના. આટલી લૂંટ થઈ આપણી, ત્યાર પછી કઈ લૂંટ થાય છે એને પણ થોડી જોવી જોઈએ.
ત્યાર પછી આખો અભ્યાસ કરો એટલે જાણવા મળે CWC ના અધિકારી અને નાફેડના અધિકારી સાથે મળી આ રાષ્ટ્રની અને ગુજરાતની તિજોરી ખેડૂતના નામે લૂંટી રહ્યા છે. નાફેડના અધિકારીઓ CWC ના અધિકારીઓ સાથે મળી જાય અને જેટલા પણ ગુજરાતમાં ગોડાઉનો છે, વેર હાઉસ છે, જ્યાં ટેકાના ભાવે ખરીદેલી જણસ મૂકવાની છે, આ તમામ જગ્યાએ સેટિંગ શૂટિંગ ચાલે છે. એને ક્યારે હળગાવી અગાઉ નક્કી થાય છે, એમાંથી ચોરી કેટલી કરવી અગાઉ નક્કી થાય છે અને ક્યાંક ને ક્યાંક CCTV ફૂટેજ નહીં રાખવાના, શોર્ટ સર્કિટ કેવી રીતે કરવું આયોજન પૂર્વકનું કાવતરું હોય છે. આજ દિવસ સુધી આ કૌભાંડ થયા છે. આજ દિવસ સુધી ખેડૂતોને લૂંટ્યા, રાજ્યની તિજોરી લૂંટી, દેશની તિજોરી લૂંટી અને જ્યારે અમારા જેવા 5 યુવાનો સવાલ કરવા ગયા ત્યારે ખરેખર આરોપીઓ પકડાય નહીં. એટલા માટે હાલ હમણાં 2 દિવસ પહેલા નાફેડના ગુજરાતના મહત્વના 3 અધિકારીઓની બદલી કરી દેવામાં આવી. ભાઈ દૂધે ધોયેલા છો, વિયાવો સામે ચર્ચા કરવા. દૂધે ધોયેલા હોય તો આવતા રહ્યો. આ તો અમારો જગતનો બાપ છે. એક પછી એક કુદરતી આફત આવે એને સહન કરે છે. ભ્રષ્ટ ભાજપે જે ખરેખર ખેડૂતોની પડખે ઊભું રહેવાનું હતું એ સમયે અમારા ખેડૂતો પર અત્યાચાર કર્યા છે, તેમ છતાંય અમે સહન કરતા આવ્યા છીએ. કેટલું બધું સહન કર્યું. ટાઈમે લાઈટ ના આવે, બિલ આવી જાય, ટાઈમે બિલ ભરવા ના જઈએ તો મીટર કાપવા આવે. આપણા બાપુનું બિલ બાકી હોય કે ભાઈને નહીં દઈએ, દીકરાને નવું કનેક્શન નહીં દઈએ, દીકરાના દીકરાને નવું કનેક્શન નહીં દઈએ. મારી વાત સાચી? હા કે ના? આ લોકોને જવાબ તો ખૂબ દેવા છે. મારી અંદરથી તો આગ ઉપડે છે, પણ સમયની રાહ જોવાની છે. જે અધિકારીઓએ મયુરભાઈની વાત હોય તો પણ ભલે, અને અહીંયાના ખેડૂતોને હેરાન કર્યા હોય એની વાત હોય તો ભલે, જે અધિકારીઓ ભાજપના ખોળે બેહીને કામ કરે છે એને હું ચોક્કસથી કહીશ કે ખાખીને એવડો મોટો દાગ ન લગાવતા કે આવનાર સમયમાં ગમે એવા પાવડરથી ધોવો તોય દાગ નહીં જાય. એવડો દાગ ન લગાવતા. અને તેમ છતાંય બહુ શોખ હોય તો એવા ભાજપના ઘણા નેતા છે જેને દીકરો નથી, દત્તક બનીને એના ઘરમાં બેસી જવું જોઈએ. ઘણા બધા નેતા છે જેને ત્યાં વારસદાર નથી. જે ચાપલુસી કરનારા અધિકારીઓ છે એને કહીએ છીએ કે અમે કોંગ્રેસ વાળા નથી, આમ આદમી પાર્ટીના મજબૂત સૈનિક છીએ. એક પગ જેલમાં રાખશું, એક પગ પ્રજાની વચ્ચે રાખશું, ખેડૂતો માટે લડશું ને આવનાર સમયમાં લોહી રડી દેવાની તૈયારી સાથે મેદાનમાં ઉતર્યા છીએ. અને જ્યારે પણ આ મેદાનમાં આવ્યા છીએ, જ્યારે આ જંગની શરૂઆત કરી છે, ત્યારે હું કાયમ માટે કહેતો આવ્યો છું, અમે મંગલ પાંડેને યાદ કરીને આવ્યા છીએ, અમે ભગતસિંહ સુખદેવ રાજગુરુને યાદ કરીને આવ્યા છીએ. અમે કહીએ છીએ કે ખરેખર દેશના પરિવર્તન માટે, આપણા બાળકોના ઉજળા ભવિષ્ય માટે, મહિલાઓની સુરક્ષા માટે થઈ અને મારા ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવાનું સપનું જે રાજુ કરપડાએ જોયું છે, આમ આદમી પાર્ટીએ જોયું છે, અહીંયા બેઠેલા તમામ લોકોએ જોયું છે, આ સપનું સાકાર કરવા માટે આવનાર સમયમાં મજબૂતાઈથી મયુર સાકરિયાની સાથે ઊભું રહેવાનું છે, આમ આદમી પાર્ટીની સાથે ઊભું રહેવાનું છે. જવાબ બધાના દેવાના છે. ખૂબ દબંગાઈ કરી છે, બધાના જવાબ દઈશું. સમયની રાહ જોઈએ છીએ. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવનાર 5 મહિનાની અંદર આવવાની છે. ત્યાર પછી 2027માં વિધાનસભાની ચૂંટણી આવવાની છે. આજે પણ ડંકાની ચોટ પર કહીએ છીએ કે સુરેન્દ્રનગર જિલ્લામાં 5 વિધાનસભા છે. આવતીકાલે જો ચૂંટણી આવતી હોય ને તો આમ આદમી પાર્ટી 3 સીટો જીતે છે. આવતીકાલ ચૂંટણી આવતી હોય 3 સીટ જીતે છે. અને જે ભાજપના વર્ષોથી અહીંયા ધારાસભ્ય છે એમનું ખૂબ મોટું સંગઠન છે, વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાની વાતો કરે છે. એને કહીએ છીએ રાત્રિના 11 વાગ્યા છે, 1 પણ રૂપિયો ભાડું દીધા વગર ખીટલાના બોર્ડે આવીને ઉભા રહીને કહો મારે સંખ્યા કરવી છે, જો 100 જણા થાય ને તો અમે રાજનીતિ છોડી દઈએ. 100 જણા થાય તો અમે તમારા અભિનંદન આપીએ, જાહેરમાં વખાણ કરીએ. આ ખરેખર લોકોની અંદરથી નીકળેલી આગ છે. આ ગુજરાતનું પરિવર્તન લાવશે, આ સાયલામાં પરિવર્તન લાવશે. લીંબડી વિધાનસભાની સાથે ખરેખર ગુજરાતમાં એક દાખલો બેસાડશે. માત્ર વિસાવદર વાળી થશે એવી તો અત્યારે વાતો થાય છે. આવનાર સમયમાં દેશમાં ઉદાહરણ દેવાશે, દાખલો બેસશે કે અમે ગુજરાત વાળી કરશું, આવું દરેક રાજ્યના લોકો કહેતા હશે.
અને આ ક્યારે બતાવવાનું છે? હજુ જો કોઈને એવું લાગતું હોય કે હજી સમય નથી પાક્યો, એને કહીએ છીએ એક કોલર પકડવાના કેસમાં બંને પરિવારનું સમાધાન થઈ ગયું હોવા છતાં આજે મયુર સાકરિયાની વિરુદ્ધમાં સરકારનો હાથો બની જે અધિકારી એફિડેવિટ કરે છે, તેમ છતાંય જો તમારી અંદર આગ નથી ચમકતી, તમારી અંદર આગ નથી ફાટી નીકળતી, તો આપણી માએ પાડો પેદા કર્યા બરાબર વાત છે. ક્યારેય કાયદાની બહાર કે બંધારણની બહાર જઈને રાજુ કરપડા વાત નહીં કરે, આમ આદમી પાર્ટી વાત નહીં કરે, પણ કોઈ અધિકારી કાયદાની બહાર જાય અને આપણા ભાઈને ફસાવવાના પ્રયત્ન કરશે તો એને કહીએ છીએ અમારા મુખ્યમંત્રીને જેલમાં પૂરવામાં આવ્યા ખોટા કેસમાં દબાણા નથી. સત્યેન્દ્ર જૈન આરોગ્ય મંત્રી 2.5 વર્ષ ખોટા કેસમાં જેલમાં રાખવામાં આવ્યા. ભાજપની સામે એક દોરાવાર નમતું આપ્યું નથી. ગ્લાસ ફેંકવાના આરોપમાં ચૈતર વસાવા પર 300 હાથ થઈ, એક દોરાવાર નમતું આપ્યું નથી. મયુર સાકરિયા પર તમે 300 હાથ કરો તોય ભલે, બીજા 10 કેસ કરવા હોય તોય ભલે, અમારી તૈયારી છે. જો ચૂંટણી આવી હોત તો જેલમાં બેઠે બેઠા મયુર સાકરિયાને ધારાસભ્ય બનાવવાની તૈયારી હતી. તમે એવું માનો છો કે આને જેલમાં પૂરી દઈશું એટલે અવાજ દબાઈ જશે? તમામ ખેડૂતો દબાશે, કોઈ સમાજ દબાશે, માલધારી સમાજ દબાશે. જે લોકો આવો વહેમ રાખીને નીકળ્યા છે એ લોકોને કહીએ છીએ દબાવવાનો વારો ભાજપનો અને ભાજપના નેતાઓનો આવ્યો છે. एक कहावत है, सिर्फ हंगामा खड़ा करना हमारा मकसद नहीं, सिर्फ हंगामा खड़ा करना हमारा मकसद नहीं, हमारा मकसद है सूरत बदलनी चाहिए, हमारा मकसद है सूरत बदलनी चाहिए. आग मेरे दिल में ना सही तेरे दिल में जहां भी हो मगर आग जलनी चाहिए. આવનાર સમયમાં વધારે વિશેષ કાંઈ વાત નથી કરવી, ખૂબ લાંબો સમય થઈ ગયો છે. પણ જે મિત્રોના ખાસ કરીને ખેડૂતોના જે સ્થાનિક પ્રશ્ન છે, જ્યાં સુધી મયુરભાઈ જેલમાં છે ત્યાં સુધી હું એની જવાબદારી લેવા માટે આજે આવ્યો છું કે જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે લીંબડી વિધાનસભામાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં તમારો નાનો ભાઈ બની અને મયુરભાઈ સાકરિયાની જવાબદારી નિભાવવા રાજુ કરપડા આવશે. બીજી વાત કે મયુરભાઈ છૂટે પછી તમારા માથા પર એ જવાબદારી મૂકું છું કે મયુરભાઈ છૂટ્યા પછીનું જે સંમેલન થાય એ સંમેલન એવડી તાકાતથી થવું જોઈએ કે ગુજરાતને ખબર પડવી જોઈએ. એટલું જ નહીં, દિલ્હીમાં બેઠેલા નરેન્દ્રભાઈ અને અમિતભાઈને પણ ખબર પડવી જોઈએ મયુર સાકરિયા કોણ છે ને એની તાકાત શું છે. આ બતાવવાનું કામ મારું અને તમારું છે. જ્યાં જરૂર પડશે અહીંયા તમારો ભાઈ તમારી સાથે ઊભો છે, આમ આદમી પાર્ટીની ટીમ તમારી સાથે ઊભી છે. જ્યાં જરૂર પડે ત્યાં મજબૂતાઈથી લડીશું. મયુરભાઈ અંદર છે ત્યાં સુધી એની જવાબદારી નિભાવીશું. પણ એક ખાતરી તમારી પાસે પણ માંગવા આવ્યો છું કે આવનાર સમયમાં જે કાંઈ કરવું પડે તે કરવાનું છે. પ્રમાણિકતાથી ગાંધી ચિંધ્યા માર્ગે મયુરભાઈના સમર્થનમાં નીકળવાનું તો છે, પણ સંકલ્પ એક કરવાનો છે 2027માં જે ધારાસભ્યએ મયુરભાઈને અત્યારે જેલમાં પુરાવવા માટેના કાંડ ષડયંત્રો કર્યા છે એને પેઢીએ પેઢીઓ સુધી ઘર ભેગા કરવા માટેની ચૂંટણી 2027માં આવવાની છે. આજે ખાસ કરી અને આજની સભામાં જે મિત્રોએ ખૂબ મહત્વનું યોગદાન આપ્યું છે અને જેને કાર્યક્રમને સફળ બનાવવા માટે જે મયુરભાઈની ટીમે કામ કર્યું છે એ ટીમના ખાસ કરી અને ભગુભાઈ ટ્રમટા, મનસુખભાઈ સરવૈયા તાલુકા પંચાયત સભ્ય, સાથે જ ઈશ્વરભાઈ કાલિયા, શામજીભાઈ મેર સરપંચ ભડલા, કલ્પેશભાઈ લીંબડિયા જેનું લાઇટનું મંડપનું કામ છે, કાંઈ લેવાના નથી ને તો 2 વાર નામ લઈ લઈએ. કલ્પેશભાઈ લીંબડિયા લાઇટ ડેકોરેશન નું આપણને ફ્રીમાં આપ્યું છે. જોરદાર તાળીઓથી કલ્પેશભાઈ લીંબડિયાને વધાવીએ. આ નામ બોલવાથી બીજી કઈ તકલીફ પડે પાછા અમને યાદ કરશો, તમારા સમર્થનમાં મોરચો કાઢશો. હરેશભાઈ વાટુકિયા, દાજીભાઈ, હિતેશભાઈ સાકરિયા, આંબાભાઈ ભાલાળા, પ્રફુલભાઈ ગાબુ, ભાવનાબેન ભાવાભાઈ બાવળિયા, હર્ષુખભાઈ રંગપરા અને સાથે અહીંયા રહેલી આખી ટીમ, રમેશભાઈ સહિત અમારે વડીલ છે અજીતભાઈ સહિત આખી જયંતિભાઈ, દેવકરણભાઈ, જે મિત્રોએ મહત્વનું યોગદાન આપ્યું. પણ ખાસ કરીને આજે મયુરભાઈની ટીમને અભિનંદન આપીશ અને કાયમ માટે આ સરકારની સામે બાથ ભરું છું. એટલે મારી ટીમને અહીંયા લઈને આવ્યો છું કે આપણો વારો આવવાનો છે, હું અંદર જાઉં તેથી તમારે આ કરવાનું છે. જો આવો એટલે આજે મૂળની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે.
એને કહીએ છીએ આયોજન કરીને રાખજો, મયુરભાઈ બહાર આવશે તો આપણું કંઈક તૈયાર હશે. પણ મુદ્દાની વાત એ છે કે આમ આદમી પાર્ટીની ઈમાનદારી, આમ આદમી પાર્ટીની તાકાત જુઓ. એક એક વ્યક્તિને, એક એક નેતાને એક પછી એક ખોટા કેસમાં ફસાવવામાં આવે છે તો હું બહાર કોઈ નમતું આપતું નથી, તો હું બહાર નમતું નથી આપતું. એટલે જ આજે મારો મોટી સંખ્યામાં મારો ખેડૂત સમાજ આજે આમ આદમી પાર્ટીની સાથે છે. હું મારી વાત પૂરી કરતા પહેલા જે મારા જીવનનો સંકલ્પ છે, જેને ખરેખર હું સાર્થક કરવા માંગુ છું, એ વાત તમારી વચ્ચે આજે મૂકીશ કે ખરેખર જ્યારે કોઈ આપણા જ્ઞાતિ, જાતિ, ધર્મની વાત કરે તો એને હંમેશા કહેવાનું છે કે અમારો સમાજ એટલે ખેડૂત સમાજ છે, અમારો સમાજ એટલે ખેત મજૂર છે. ખેત મજૂર અને ખેડૂત સમાજનો સરવાળો કરો એટલે ગુજરાતના 80% વર્ગ આ એક સમાજનો છે. કોઈ પાર્ટીની તાકાત નથી કે આપણા એક માણસને દબાવી શકે, ધમકાવી શકે. કોઈ PGVCL નો અધિકારી પેદા નથી થયો કે ખોટો દંડ ફટકારી શકે. કોઈ અધિકારી મામલતદાર એવો પેદા નથી થયો કે તમે દસ્તાવેજ કરાવવા જાઓ 2000 5000 રૂપિયાની માંગણી કરી શકે. કોઈ પોલીસ અધિકારી એવો પેદા નથી થયો કે તમને ખોટી રીતે હેરાન કરી શકે, તમને દંડો ઉગામી શકે. એવો કોઈ અધિકારી પેદા નથી થયો, અને જે પેદા થશે એને ભોયમાં ભંડોરી દેવાની જવાબદારી સાથે પણ આવ્યા છીએ. મહત્વની વાત કે આજના કાર્યક્રમને સફળ બનાવવા આપ સૌએ ખૂબ જહેમત ઉઠાવી છે, ત્યારે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. પણ આવનાર સમયમાં લડાઈ ખૂબ લાંબી છે. સંકલ્પ કરીને જજો. મારો સમાજ એટલે ખેડૂત સમાજ છે. ખેડૂત સમાજ માટે, મારા પરિવાર માટે લડવું, એને દેણામાંથી બહાર કાઢવું આ મારું કર્મ છે. અને જ્યાં સુધી ખેડૂત સમાજ દેણામાંથી બહાર નહીં નીકળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. આજ સંકલ્પ કરીને અહીંયાથી ઊભા થજો. આપ સૌનો ફરી વખત હૃદયપૂર્વક આભાર માનું છું. પણ અહીંયા જ્યારે આપણે મોટી સંખ્યામાં ભેગા થઈએ છીએ, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આપણે જોયું છે કે ક્યાંક ને ક્યાંક અમુક લોકોને ભૂલના કારણે મેં જોયું છે તમે બધા વાળું કરીને આવ્યા છે એટલે આજ મન બનાવીને આવ્યા છો. રાતે જ્યાં સુધી હાલે ત્યાં સુધી આપ્યું છે. અમારે હું નાનો હતો મેં જોયેલું બળદ હતા. એમાં એક દેશી બળદ હતો, એક વઢિયારો હતો. વઢિયારો બળદ છે એ થોડોક મારકનો. હવે ન્યા વાસળું ન્યા બાંધવી, ગાયું ન્યા બાંધીએ, અને આ બળદ ને તો સ્વાભાવિક છે કે લાંબી રાશ આપણે લાંબી રાશે બાંધ્યા હોય. ઓલી નીણ બધાની નાખવી એ આ વઢિયારો એક ખાઈ જાય. બધાને નીણા વઢિયારો ખાઈ જાય. દાદા સમજી ગયા છે એ વઢિયારા બહુ ઝાઝા વર્ષથી 2 પેઢીથી ખાય છે. એ વઢિયારાને મોઢે શીકલું દઈ અને ટૂંકી રાશે બાંધવાની જવાબદારી તમારી છે. તૈયારી કરી રાખો. બધા ખેડૂતો સારી રીતે સમજે છે આજકાલ ખૂટડાઓનો ત્રાસ ખૂબ આખલાઓનો વધ્યો છે. આપણો પાક સરી ન જાય ને એની ધ્યાન રાખજો. આપ સૌનો પશુપાલક અમે માંગ્યા બળદ કોકના એક દી ઉશીના લાવ્યા હોય ને એટલે આપણે કહીએ ને કાન મૂકી દો. મારા ગામમાં એક દરબાર હતા, એ કહેતા માંગ્યા બળદ ને પોરો ન હોય. ચિઠ્ઠી ઉપર ચિઠ્ઠી આપે જાય છે. એ વાત પણ છે જે પશુપાલકોની વાત ભાઈએ કરી. પશુપાલકો એટલે એમાં માત્ર માલધારી સમાજ નથી. પશુપાલકમાં કોળી સમાજ આવે, દરબાર સમાજ આવે, દલવાડી સમાજ, પટેલ સમાજ, ઠાકોર સમાજ, બધા પશુપાલકમાં આવે છે. આપણે ક્યાંક ને ક્યાંક ખેતીનો વ્યવસાય કરતા હોય એટલે લગભગ બધા જ ખેડૂતો છે એ 1 2 3 આવી ભેંસું રાખતા હોય. ઘરનું રડે અને 2 લીટર 5 લીટર 10 લીટર ડેરીમાં દૂધ ભરવા જઈએ. હવે ગામની જે મંડળી છે એમાં આપણે એવું માનીએ ક્યાંક ને ક્યાંક આપણો ભાઈ દીકરો હશે એટલે 2-4 દોરા ઓછા ફેટ દે તો વાંધો નહીં, ગાલો ગામનો છે. અને બધા ગામમાં આવું જ છે. 3-4 દોરા દબાવેલું મશીન, પેલા હેન્ડલ વાળું આવતું, હવે ઓલું ઓટોમેટિક થઈ ગયું. મૂળ સેટિંગ અંદરથી થાય એટલે 4-5 દોરા દબાવેલા રાખે. ગામનો ભાઈ દીકરો હોય તો વાંધો નથી, પણ વાંધો ન્યા છે ચોક્કસથી
કે અહીંયાથી મંડળીનું દૂધ ડેરીમાં જાય અને ત્યાં પણ ફેટ દબાવવામાં આવે, ભાવફેરની વાત કરવા જઈએ બોનસની, અહીંયા મેં આવીને જાણ્યું બોનસ મળે છે, મને ખબર પડી 5 વર્ષ કોઈએ બોનસ જ નથી દીધું. બોનસ મળે છે તમને? નથી મળતું બોનસ. બોનસ માંગવા માટે પશુપાલકો જ્યારે સાબરકાંઠામાં ગયા, સાબર ડેરીએ ગયા ને એમને કહ્યું કે અમને અમારો ભાવફેર મળવો જોઈએ. નવાઈની વાત તમને કરું કે એમને 7 થી 8% ભાવફેર મળ્યો તો એમની માંગણી હતી કે અમારો 20% કરતા વધારે ભાવફેર મળવો જોઈએ, અને એ મુજબ ભાવ ન આપ્યો એટલે એ ભાવફેર જેને આપણે બોનસ કહીએ છીએ એ બોનસ લેવા માટે ડેરીએ ગયા અને એ ડેરીના સંચાલકો ભાજપ સાથે મળેલા હતા, ભાજપના હોદ્દેદારો હતા. એ ડેરીમાંથી માત્ર નહીં, તમામ સહકારી ડેરીમાંથી ભાજપને ફંડ આપવામાં આવે છે, ભાજપના પ્રોગ્રામો કરવામાં આવે છે, અને ભાજપના કોઈ મંત્રી સંત્રી આપણા ગામડામાં આવતા હોય તો એનો ખર્ચો પણ ડેરી ઉઠાવતી હોય છે. એટલા માટે મને અને તમને પશુપાલકોને જ્યારે બોનસ આપવાનું હોય ત્યારે કહે છે કે અમારી પાસે પૈસા નથી. આ પૈસા ગયા ક્યાં? આ પૈસા ગયા ભાજપના તાઇફા કરવા માટે. ક્યાંક ને ક્યાંક આપણા પશુપાલકોના પરસેવાના પૈસા. ક્યાંક મેં એવું પણ સાંભળ્યું છે કે અગાઉના ડૂકા વેલા દોઈ લીધેલા બાળકોને પીવડાવવામાં આવે દૂધ, અને વાહિલું દૂધ ફેટ વાળું ગણી ડેરીમાં ભરવા આવે, ત્યાં ડેરી વાળા અને મંડળી વાળા હારે મળી આપણા છોકરાના મોઢેથી છીનવેલું દૂધ ભરવા જઈએ, એમાંય આપણી હારે દગો કરે છે. મારી વાત સાચી છે? હા કે ના? ત્યાં પશુપાલકો રજૂઆત કરવા ગયા, દંડા માર્યા, પોલીસને આગળ લઈ આવ્યા, દંડા માર્યા, તેમ છતાંય પશુપાલકો અડગ ઉભા રહ્યા. તો એ પશુપાલકો ઉપર ટીયર ગેસના ગોળા છોડવામાં આવ્યા, એટલે કે ટીયર ગેસથી ફાયરિંગ કરવામાં આવ્યા. એમાં એક અશોકભાઈ નામના વ્યક્તિનું મૃત્યુ થયું. લાગે છે તમને કે અંદરથી કઈક આગ હળગવી જોઈએ આવું લાગે છે? ક્યાંક ને ક્યાંક આપણો ભાઈ છે જેના ઉપર દંડા વરસાવવામાં આવ્યા. જ્યારે જ્યારે હું વાત સાંભળું છું કે મારા પશુપાલક ઉપર, જ્યારે વાત સાંભળું કે મારા ખેડૂત ઉપર એક દંડો પોલીસે માર્યો, વાત સાંભળું છું એ દિવસે, આજે શ્રાવણ મહિનો હોય, સૂર્યનારાયણની સાક્ષીએ કહું છું કે મારી અંદર આગ ભભૂકી ઉઠે છે કે મારા ખેડૂત ઉપર અમારા જીવતા જીવ પોલીસ દંડો કેવી રીતે મારી શકે. અને આવનાર સમયમાં યાદ રાખજો, 2027 દૂર નથી, માત્ર 2 વર્ષ બાકી છે. તમામ પોલીસ અધિકારીઓને આજે ખીટલાના બોડેથી પગે લાગીને કહીએ છીએ, સુધરી જજો, માપમાં રહેજો. ગુલામી તમે કરશો, કાલ તમારા છોકરાઓ પણ ગુલામ બનશે, અને ખરેખર જે પૈસા ભાજપનો હાથો બનીને કમાણા છો એ પૈસા કેન્સર થાય છે ને દવાખાનામાં જશે. ક્યાંય અમારા ગરીબ ખેડૂતને રંજાડવાનું કામ નહીં કરતા, અને એવું પણ નહીં સમજતા કે ધારાસભ્યના દીકરા થઈ ગયા એટલે અમે ખેડૂતોને ગમે એમ રંજાડો. અમે જીવીએ છીએ, અમે ખેડૂતોના ભાઈ બનીને ઉભા છીએ. જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતો માટે લડશું, ખેડૂતો માટે બોલશું. પણ હવે વધારે વિશેષ વાત કઈ નથી કરવી. તમારા માથે જે જવાબદારી મૂકી છે યાદ રાખજો. તાલુકા પંચાયત આવે, જિલ્લા પંચાયત આવે, વિધાનસભા આવે, અને જ્યારે મયુરભાઈ સાકરિયા આપણો ભાઈ જેલની બહાર આવે ત્યારે હજારોની સંખ્યામાં તમારે ઉમટી પડવાનું છે. એ જ દિવસે નક્કી થઈ જવું જોઈએ કે મયુર સાકરિયા ધારાસભ્ય બની ગયો છે. આ વાત સાથે વાત પૂરી કરું છું. ભારત માતાની જય એવી રીતે બોલાવો, ગાંધીનગર પૂગે કે ન પૂગે, લીમડી પૂગવી છે. બોલો ભારત માતા કી જય. જવાન જય જવાન, વંદે વંદે. આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર. હારો આપજો.